ચાલો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો, એ મોરબીથી ભરતભાઈ બોલો. મનસુખભાઈ? મોરબીથી હા, મોરબીથી. ભરતભાઈ, કઈ સમાજમાંથી? દલવાળી સમાજમાંથી, સતવારા. હા, બોલો ને ભાઈ. મેં લગભગ 15-20 દી પહેલા તમને ફોન કર્યો હતો. હા મેં કીધું મારી માજીની ઉંમર 75 થી 80 વર્ષ હે, હા અને અમારે એક છોકરી બારાની મેટર હતી, એટલે તમને કીધું ઘરે રૂબરૂ મળવું છે. પેલા એક ફેરી રમે અહીંયા રામોદ. છોકરી બારામાં એટલે હું છોકરી બારામાં? છોકરી બારામાં એવું કે છોકરીને એકના ઘરમાં પૂરી દીધી છે, 2 વર્ષ થયા. તમારી દીકરી? નહીં, મારે મેરેજ કરવાના હતા એની હારે. હા, હવે એ છોકરીને એના ભાઈએ 8 લાખ રૂપિયામાં વેચી નાખી છે. એવા પુરાવા? પુરાવા તો આપણી પાસે જે કોઈ આમ પુરાવા આપણી પાસે નથી, પણ ઘરમાં પૂરી દીધી આપણી પાસે પુરાવા છે. કોઈ છોકરી અટાણા ઘરમાં પૂરી રાખવી એવું બનાવ બને નહીં. એને શોખ હોય તો પુરાય નહીં, પણ પરાયને કોઈ પુરાય નહીં અટાણનો જમાના પ્રમાણે. પણ સાહેબ 2 વર્ષમાં આપણી નજર સામે તો આવે ને ક્યાંક. તમે સમજતા જ નથી સાહેબ. ઈ તો હવે નજર સામે જ ન આવે. એનું કારણ છે જેને તમારે ત્યાં દેવી ન હોય, બીજે દીધી હોય, ત્યાં એનું ક્યાંક પ્રેમ પ્રકરણ હોય, અને આવડા લોકોએ એની હારે લગ્ન કરેલા હોય, તમે ને દેખાતી ન હોય, પણ તમે ને દેખાડી શકો જ નહીં, કેમ કે એને તમારી સામે આવવું જ નથી. નહીં, જ્યારે એને આ જો બધું તમારી સામે આવવું હોય તો એ બીજાને મોઢું ન દેખાડે, કેમ કે આ તો બધું એવું છે. સતીનારી એના પિયુ ને રીજવે, ઓર ને રીજવે કોઈ. બાપુ શેરકા બચ્ચા ભીખારે હાથ દી તો એ કાટ ને ખાય. એમાં કેવું, મારે ને છોકરીને પ્રેમ પ્રકરણ જ હતું. હા, પણ ઈ એવું ન હોય, એક જ ઠેકાણ હોય. ઈ 2-3 ઠેકાણ પ્રેમ કરે. ના સાહેબ, હું બહુ જાજા વર્ષથી ઓળખું છું. હા, સમજાઈ ગયું? હા. અને મને જે ફોન કરતી છેલ્લે ઇમરજન્સી જ્યારે 2 ગાડીઓ આજે છોકરા વેચાતી રાખી ને સાહેબ, હા, એને ઇકો ગાડી 2-3 બાંધીને 35 થી 40 જણા ઊભા કર્યા, હા. અને ઇમરજન્સી આ છોકરીને ગાડીમાં બેહારી. ઉભારી ઈ પુરાવો તમારી પાસે 35-40 જણા લેવા ગયા હતા? એવો તો સાહેબ ન હોય ને, કારણ કે આ બનાવ ઈ બધી જો આ તમને કહું છું, આક્ષેપ એને કહેવાય કે 40 જણા હતા અને પછી મોઢે ડૂસો દઈ દીધો ને પછી બોલવા ન દીધી. ઈ બધું ઉપજાવી કાઢેલી વાત છે. એનો ઓન પુરાવો શું? હાલો એક દ્યો. ઈ છોકરીએ મને ઇમરજન્સી ફોન કર્યો ને કે તમે મને લઈ જાવ ને, કે મારા અત્યારે એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? છે. આ ઈ રેકોર્ડિંગ મને મોકલજો. હા, અને રવિવારે તમને મળી જાઉં, કારણ કે એમાં કેવું થયું, આ બનાવ બન્યો ને મારી બાને ખબર પડી ને, હા, એટલે મારી બાને હુમલો આવી ગયો. એટલે એના હિસાબે હું દવાખાને દાખલ કરવામાં ને એમાં 1-1.5 કલાક રહ્યો ને, ત્યાં ઈ મંદિરે ફુલાર કરી અને સીધી ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા. તમારા હગાઈ થઈ હતી ખાલી તમારો પ્રેમ હતો? પ્રેમ હતો સાહેબ. પ્રેમ હતો એ ભૂલી જવાનું. ઈ પ્રેમ છે ને, ઈ તો આપણે ગમે ત્યાં પ્રેમ કરી પાછું મુકાઈ જાય, તૂટી જાય એવું. સોમાં જેવું થાય, વાદરા ગરડ પડે, કારી ખોભાણ જેવા વાદરા ચડે, પણ વરવું હોય વરે નોય વરે. હવે એમાં છેલ્લો જે મને ફોન કર્યો ને છોકરીએ કે તમે મને અહીંથી લઈ જાઓ ઇમરજન્સી, મારા અત્યારે ફુલાર કરે, એ રેકોર્ડિંગ મારી પાસે છે. પછી જે જગ્યાએ એક કહું કે ઈ દીકરીને હવે બદનામ કરવાનો કોઈ કોશિશ કરાય નહીં, કેમ કે એનું કારણ છે પ્રેમ છે ને, ઈ હોય તો પહોંચી જાવ, હાઈલો ઈ પ્રેમ. આ બધું ઈ વેમ છે. હા, કેમ કે પ્રેમ છે ઈ તો મર્યા માથે રૂવે નહીં કોઈ. મીરાબાઈએ કીધું, બાપુ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, જોન જાને જગતમાં પ્રેમ કતો મુવા માથે રૂવે નહીં કોઈ. વાત તમારી સાચી, પણ એવો એને પ્રેમ કહેવાય. આ તો બધું આપણે ખાલી પોણી શામાંથી પ્રેમ થયો ઈ કઈ લાંબો ટકા નહીં. એમાં કેવું મનસુખભાઈ, એક ફેરી મારી સામે ખાલી છોકરીને જોઈ જાઉં ને હું, તોય છોકરી ઘરે રે એમ નથી. અત્યારે હાલની તારીખમાં 2 વર્ષ હવે સામું જોવાની કોશિશ ભૂલી જાવ ને, એને જ્યાં જીવે છે ત્યાં મોજ કરવા દો ને. હવે વાત પતી ગઈ. હવે એને કદાચ બાલ બચ્ચું હોય કઈક. ના, અહીંયા હજી એને લગ્ન નથી કર્યા. તો ના, એમને જ પૂરી રાખી. લગ્ન નથી કર્યા મને પાકી ખબર છે, કારણ કે હું મોરબી જ રહું છું ને, છોકરીને મોરબીમાં જ પૂરી રાખી. પછી મેં પોલીસ ફરિયાદ કરી ને, તો છોકરો રહ્યો ને 50% થોડોક સુખી છે, બરોબર છે. અને એના જે ભાઈબંધ દોસ્તાર રહ્યા ને બધા પોટલી વાળા ને આમાં બધે એમ જ હોય. મારી વાત સાંભળો, પણ અમારું તમને એવું ચોખ્ખું કેવું છે કે એવો બળજબરી પૂર્વક શું કામ પ્રેમ કરવો જરૂરી છે એમ કહું છું. ઈ છોકરી ફરી જાય તો તમારી માં તો બળાત્કારની ફરિયાદ થાય. ડડા હાલો તો બધું થાય. હજી લગ્ન નથી કર્યા ફાઇનલ, મને ખબર છે. કાલ સુધીની, કાલ 22 તારીખ હતી ને, કાલ સુધીમાં જે લગ્ન નથી કર્યા. ઈ વાત સાચી છે, પણ મારું માનવું છે કે એની ઈચ્છા ન હોય તો એવું પછી આપણે આને ચોટાય નહીં સાહેબ. આ બધું નસીબ વાળું હોય.
સાહેબ એની ઈચ્છા ન હોય બરોબર હે તો એને ઘરમાં પૂરી ન રાખે ને. તમે આખી વાત સમજ્યા નથી. ઘરમાં પૂરી રાખશે તો કેટલાક દી પૂરી રાખે. પ્રેમ હશે તો ગમે ત્યાંથી બાપુ સારે જहाँ पे असर होगी न होगी तो समझना कि तेरी कहीं कसर होगी, अगर मौत आ जाए तो हर दिल के चाहत में तेरी कबर होगी साહેબ. પ્રેમ હોવો જોઈએ, બાકી બીજી વાત કાપી નાખો. પ્રેમ નહીં હોય તો તમે લબડોમાં ખોટા હેરાન થઈ જાઓ. સાહેબ એને પ્રેમ છે તો મને પાકી ખબર છે કારણ કે પ્રેમમાં હું થયું હમણાં અમારા ગામમાં એક પુત્રી વિયાણી હતી ને, હમ 2 ગલુડિયા હતા. પછી એક ગલુડિયું છે ને ઈ હારી સોસાયટી વી ગયું, એટલે ઈ છે ને ડબ્બા જેવું થઈ ગયું, અને એક ગલુડિયું છે ને ખવરિયા જેવું થઈ ગયું, હાવ મરવા પડ્યું. એટલે ઈ બિચારા 100 મહિને ભેગા થયા. એટલે એને પૂછ્યું કે ભાઈ તું કેમ આવું બધું ટફા જેવું છે ને તું હાવ હુકાઈ ગયું? એટલે ઓલા ગલુડિયાએ કીધું ભાઈ મારી ત્યાં સામે છે ને હાવ હું બે બાટાય. એટલે વાલી ખેલે ને હા હું એમ કહી કે રાણ ને ભાઈ તને છે ને આ ખવરિયા પાણી આવી દેવી. એટલે ઈ બિચારું ખવરિયું થઈ ગયું ને તોય સામે ને સામે બેઠું રહેતું હતું. એટલે એમાં એને હાવ ફૂકાઈ ગયું બિચારું. એટલે આ એવું થાય, આમાં તમે ઓલા આમાં બેઠો તો આપણે ખવરિયા થઈ જાય, પણ એ ટબા જેવા ન રહે, કેમ કે એ કઈ નહીં, એ મેળા બોલતું હોય. અને બીજી વાત મનસુખભાઈ, એ જે છોકરા વેચાતી લઈ ગયો ને, હા આની 7 વર્ષ પહેલા એની ખુદની બાઈને એને મારી નાખેલી છે. એના 6 મહિનાનું બાળક હતું પેટમાં, અને મારી નાખેલો એનો ઈ જે છોકરી મરી ગઈ ને એનો ફોટો છે મારી પાસે. જો મારું એક કહેવાનું છે પણ આ પૈસા ટકે સુખી છે ને, અહીંયા આપણે પાછા પડીને આપણી તો પાસે એવી આપણા પ્રોપર્ટી છોકરીઓને નથી. પૈસે ટકે સુખી જોઈશી. પ્રેમ છે ને જો ભાઈ ઊંઘ ને ગણે ઉકળો, ભૂખ ને ગણે ટાઢો ટુકડો નો બાપુ, પ્રેમ ને ગણે જાત કે કજાત. પછી દેવી પૂજક ની દીકરી હોય, દલિત ની હોય, વાલ્મીકી ની હોય, કે પછી દરબાર ની દીકરી હોય, પટેલ ની હોય, 18 વર્ણ માંથી ગમે એની દીકરી હોય, પ્રેમ ને કોઈ જાત લેવા દેવા નથી. હા ઈ તો સાચું. એટલે એટલે ઈ તમે કઈ બીજી વાત ન કરો. પ્રેમ છે ને ઈ તો બાપુ પ્લાસ્ટિક વીણવા વાળા નહીં પ્રેમ થઈ જાય. એવું ન હોય કે આપણે પૈસા હોય તો જ પ્રેમ કરીએ, કે પ્રેમ એ અલગ મેટર છે સાહેબ. અને તમે છે ને જે વિચારો છો એ ખોટી મેટર છે. પૈસાથી પ્રેમ નથી થતો. જો પૈસાથી પ્રેમ મળતો હોય તો કેજો ને ક્યાંક વેચાતી મળતો હોય મારે 500 ગ્રામ લેવો છે. ના ના વેચા પૈસાથી કઈ નો મળે ભાઈ. પ્રેમ ને વેચાય હાટડીએ નો વેચાય ક્યાંક દુકાને. પ્રેમ તો મળે બાપુ દિલની વાતડીએ. અમે તો બાપુ લોચનીય લોભાણી બાપુ, હરિગુરુ તારી વાતડીએ. તો હવે મનસુખભાઈ આને છોકરીને બહાર કાઢવામાં શું બીજો રસ્તો? એ બહાર કાઢવામાં તમે જેલમાં જવાનું થાય એવું કરાય નહીં. કારણ કે એની ઉંમર અત્યાર સુધી પૂરી નહોતી, હવે એની ઉંમર પૂરી થઈ ગઈ. હવે પૂરી થઈ ગઈ ભાઈ. જો અટાણ ઘણી છોકરીઓ પ્રેમ કરે છે ને ભાઈ, ઈ બેલેન્સ હાટું પ્રેમ કરે. હાય હિસ યુ મિસ યુ, મારા બેલેન્સ પતી ગયું, મને નાખી દો ને તો ઓલો તરત જ ચાલી નાખી દઉં. એટલે કાકા મારા કપડા નથી, મને ઈ બધા ઈ પ્રેમ નથી. ઈ તો મને ખબર છે, હું જોઉં છું. ઈ પ્રેમ નથી. એટલે આ તમે કઈ પ્રેમ માનતા હો તો તમે વેમ હશે, ઈ પ્રેમ નથી. પ્રેમ હોય તો જાય નહીં, જાય ઈ આપડી ન હોય. જાય એટલે સાહેબ ઇમરજન્સી જો 3 જણા બાંધીને ઓલું એમ તમે હજી જે વાત કરો છો ને દાદા, ઈ તમારી ઉપજાવી કાઢેલી વાત છે. એનો ઓન પુરાવો તમારી પાસે એકય નથી. એક વાત તમે અત્યાર સુધીમાં કરી, એનો એક પુરાવો દ્યો. પણ એને જયારે ઇમરજન્સી લઈ ગયા ને એનું મને એને જે મારી યારે વાત કરી ને ઈ જો ભાઈ ઈ તો રેકોર્ડિંગ છે. અત્યારે હું તમને કહું ભાઈ, મને છે ને પકડીને બાંધી દીધો છે અને મને અટાણ બહુ તકલીફ છે ભાઈ, મારી પોઝિશન ખરાબ છે. ઈ તો અટાણ દેણા વાળા આવી રીતે કરે છે. જીનમાં રૂપિયા થઈ ગયા ને પણ દેણા માંગણા વાળાને ફોન આવેલી બીમારી પડી જાય અને બાટલા ચડાવીને ફોટા મોકલી દે, જો મને બાટલો ચડાવ્યો, પણ કોઈ રગમાં ન ખોઈ હોય, પાટા હેઠે બાંધી હોય. એટલે ઈ બધી વસ્તુ સત્ય નથી. સત્ય ઈ છે કે સાચું હું, ઈ સત્ય. સત્ય છે ને એના ભગવાન નથી હોતો. સત્ય એક જ છે. પરમેશ્વર 1000 પ્રકારના છે, સત્ય એક જ છે. હા. અને બીજું એ આપણે તો સાંભળવામાં આવ્યું છે કે કોક તાંત્રિક માં આવું બધું કરાવરાવે છે. જો તાંત્રિક કરતા હોય ને તો સાંભળો, તાંત્રિક કરતા હોય મને કહેજો ને, મારે 2-3 હું આ ભુવા ભરાડા જે દાણા દપાડા જોવે એને હું માનતો નથી. બધા ખોટી ના જોવે અને બધા રાંડોળિયા હોય છે. એમાં કઈ પડે નહીં. જો તમારું નામ શું કીધું ભાઈ? મારું નામ ભરતભાઈ. ઉભો રહો, ભરતભાઈ નામ લખી લઉં. હું તમને રેકોર્ડિંગ ચડાવશો? 1 મિનિટ ભાઈ. જો ભરતભાઈ શિવાભાઈ. શિવાભાઈ. હા શિવાભાઈ, ભરતભાઈ શિવાભાઈ. તમારી અટક? અમારી હળિયલ. હળિયલ? હા એટલે હળિયલ એટલે બહુ સારી અટક છે. અને આપણે કોળી સમાજમાંથી? નહીં દલવાડી સમાજમાંથી. દલવાડી. હા દલવાડી. સત્વરામાં 17 સાંખું આવે. દલવાડી. વાહ ભાઈ વાહ, દલવાડી વાહ. હવે દલવાડી તમે આમાંથી મારે સાંભળો, જે દીકરી જ્યાં છે ને ત્યાં હવે ગીત ગાઈ નાખો. ના ના ના, મુબારક મુબારક ये शादी तुम्हारी, सदा खुश रहो ये दुआ है. એના કરતા સાહેબ એને દવા પીને મરી જાવ સારું, મને એટલી ખબર પડે. ના પણ એટલા બધા પ્રેમમાં ઓળખોળ થઈ જાવ દીકરી બધે મરી જાય, એમાં એટલું બધું મરી જાય. ના ના
સાહેબ મને મારી પરિસ્થિતિ નહીં, મારી બાની પરિસ્થિતિ, કારણ કે જો અમારી પાછળ બીજું કોઈ છે નહીં, હું ને મારી બા બે જ છીએ. વાત સાચી છે, પણ એમાં એટલું બધું પ્રેમમાં પાગલ થવાની જરૂર નથી ભાઈ. મારી વાત તો અમે સાંભળો સાહેબ, હું પરમદી તમને રૂબરૂ મળી જાઉં, તમે મારી વાત રૂબરૂ સાંભળો, મારી બાની વાત સાંભળો, એટલે તમને ઓટોમેટિક ડિસિઝન તમે લઈ શકશો સાહેબ. તમે બીજો સમજ્યા નથી. હું ડિસિઝન લઉં કે તમે લ્યો કે હું લઉં, જે છે ને ભાઈ એ બાબત એવી છે કે હવે ઈ કોઈની ઈચ્છા ના હોય તો જ આવો બનાવ બને. ઈ બાબતમાં તમે હવે વેમમાં વળગી ગયા છો. મારી વાત તો તમે સાહેબ સાંભળો, આ જે છોકરાનો એક જે ભાઈજી હોય ને, હા ઈ પેલા મિલિટરીમાં હતા, ઈ રિટાયર થઈ ગયા છે. હા ઈ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લે ને, ઈ છોકરાને ને એના ભાઈને સમજાવે ને કે ભાઈ આ તે ખોટું કર્યું હોય ને તારા છોકરાએ ખોટું કર્યું, આ વસ્તુ ન કરાય, એટલે શાંતિથી પતી જવું, કારણ કે મિલિટરીમાં નોકરી કરતા હવે રિટાયર થઈ ગયા. તો એના મેં કોન્ટેક્ટ નંબર લઈ લીધા છે. કોના? આ જે મિલિટરીમાં ભાઈ હતા ને રિટાયર થઈ ગયા, એના મેં કોન્ટેક્ટ નંબર મેળવી લીધા. ઈ એના ભાઈને એના છોકરાને કહે ને કે ભાઈ આ વસ્તુ તે ખોટું કર્યું, આનું પરિણામ આજ નહીં તો કાલ ભોગવવું પડશે, તો એનાથી આ બધું પતી જાય. કારણ કે તમે જે બોલવાના તમારા જે શબ્દ રહ્યા ને, એ શબ્દ ઉપર ભાઈ સમજી જાય. પણ તમે હું તમને એના માટે સમજાવું છું કે ઈ હશે તો આવી જશે, એ બધું થઈ જાય, પણ તમે એટલું બધું તાલાવેલી ન કરો કે એકાબીજાનું અત્યારે કોઈ કાયદાની ઓલી ઊભી થાય આટીકૂટી. પણ સાહેબ હું પરમદી તમને કહ્યો તો તમે મળી જાઓ, કારણ કે જો અત્યારે ભાઈ હમણાં ફ્રી નથી. સાંભળો, નહીં રવિવારે તો તમે ઘરે જ હોય ને, ઓફિસે નું બી ને ના, આ ઈ પાછળ રવિવારે હું હાજર રહીશ ને તો હું તમને રિંગ કરીશ ભાઈ. એવું છે ને, તમારો ફોન નથી સામેથી આવતો એટલે. હા, ઈ તો એવું તો થોડું થાય છે. આ તમારી જે મેટર છે ને એ તમે કયો તો આપણે જાહેર કરવા પૂરતી મૂકી દઈએ, તમારા પૂરતી. ના સાહેબ, પેલા તમે બધું મારું સાંભળો ને પછી મૂકો ને તો મને કોઈ તકલીફ જ નથી. તમે સમજતા નથી. તમારું આ સાંભળ્યું એ તો તમને કહું છું, આ સાંભળ્યું એ જ આપણે મૂકવાનું છે. પણ એમાં હું જે તમને રેકોર્ડિંગ હજી જે આપું, તમને ફોટા આપું, એ બધું તમે જોવો ને તમે સાંભળો ને પછી તમે રેકોર્ડિંગ ચડાવો, મને કોઈ તકલીફ નથી. અમે પુરાવા બધા જોઈ લઈએ છીએ ને, ક્યાં કઈ વાતો. હા તો એ તમને હું તમે કયો ત્યારે કાલ કયો, કાલ અત્યારે જ મૂકી દો ને, અમે જોઈ લઈએ. પણ એમાં તમારી મંજૂરી હોય તે પછી અમારે બધી વાત કરવાની. ચાલ ઠીક સિવાય કાંઈ ન હોય, તમારી મંજૂરી છે તો જ આપણે આગળ વાત કરી, નકર કરવાનું ન હોય, ખોટો ટાઈમ બગાડાય નહીં. સાહેબ તમને મળું તો વધારે સારું, બાકી પછી મળવાની બધી મેટર છે ને પછી ની થઈ ગઈ. નહીં, હકીકત તમે જાણો તો તમને ખ્યાલ પછી તમે મારે રૂબરૂ મળશો તો અત્યારે વાત કરો ઈ થવાની છે, અને ફોન માથે કરશો તો જે કાંઈ તમે બોલવાના છો હું બોલવાનો છું ઈ જ થવાનું. પણ ઓલા છોકરાના ભાઈજીના નેના હું નંબર આપું, તમે એને ફોન કરીને તમે પૂછો, એ તમે રેકોર્ડિંગ ચડાવો, એમાંય ફેર પડશે. નથી અમારે એવિડન્સ અને અમારે જોઈ એટલું જ કરાય. અમે બીજું કાંઈ તમે કયો કોલાનું ઠીકડાનું પૂછડાનું, કેમ કે ઈ બાબત છે ને કોઈ પુરાવા વગરની વાત ન ઊભી કરવાની. હા, આપણે જેટલું છે એ એવિડન્સ વાળું અમારું કામ હોય. પણ હું રેકોર્ડિંગ આપું પછી એવિડન્સ તમને મળે ને ત્યાં અત્યારે તમે ખાલી મારી અત્યારે ખાલી મને તમે રેકોર્ડિંગ મોકલી દો, પણ તમારી મંજૂરી છે ને આગળ વાયરલ કરવાની, તે પછી આગળ વાત કરાય એમ કહું છું. તમે મને સિંહોડાન માર્ગ ચડાવો એમ ન હોય ભાઈ. અત્યારે વાયરલ કરવાની મંજૂરી નથી આપી શકતો. તો પછી તો અટાણે એટલી બધું લાંબુ ક્યાં કરવાની જરૂર હતી? પોણી કલાક એટલો બધો ટાઈમ બગાડ્યો. એટલે તો હું તમને કહું, હું તમને હું તમને ઈ તો તમને કહેતો હતો, તમે મને સાંભળો, સાંભળીને હું ખોટો ટાઈમ બગડ્યો. નહીં પછી તમે મારે હું કઈ કોઈનો પગાર તો લેતો નથી. તમે મને પગાર નથી લેતા. હું તમારા વિડીયો લગભગ તમે મને કયો ઈ મારે કરવાનું, તમે કયો તો મારે બોલવાનું. એટલું બધું મારી પાસે ટાઈમ નથી મારા ભાઈ. હું કઈ સરકારી કર્મચારી નથી, હું ખાલી સમાજ સેવક છું. એટલે એનો મતલબ એવો નથી કે તમે પોણી કલાક આ લપુ કરો પછી મને એમ કહો હવે આમ નથી તેમ નથી. મારે થોડીક મદદની જરૂર. મદદ એટલે તમે હવે તમારે મદદની જરૂર છે એટલે તમારે કોઈને બદનામ કરવાની મદદની જરૂર હોય, એમાં તમને કોઈ ન કરી દે. બદનામ નથી કરવાના. અત્યારે તમે હું ફલાણું કહી દો, ઠીકડાને કહી દો, ફલાણા પૂછી લ્યો, પણ એ આપણી પાસે એવો પુરાવો છે કઈ નથી. આપણી પાસે પુરાવો નથી, એટલે પુરાવા વગરની વાતો ગમે ઠોકા કરો એમ કઈ કોઈ તમને એમ કહી દે કે ભાઈ ફલાણું હા બરાબર છે, એવા ઓડિયા ન હોય. તમે એવું માનતા હોય કે અમે ફોન કરી એટલે આ હું કવિ એમ ઈ કરે એમ ન હોય. અમારે શબ્દની મારામારી હોય. હા, હું તમને પૂછું છું એની શબ્દની મારામારી છે. તમે શું જવાબ દો છો? લ્યો તમે અત્યાર સુધી મેં કયો જવાબ દીધો? મારી ઉપર જે બનાવ બન્યો એ મેં તમને તમારી માટે બનાવ બન્યો નથી. એ બનાવમાં તમે તમારો પ્રેમ છે એમ કયો છો? હા છે જ. હા તો એ છે સી તમારા મનથી તમે નક્કી કરો. તમારા મનથી તમે નક્કી કરો. પ્રેમ હોય ક્યાંય જાય? સમજાઈ ગયો. 18 વર્ષની કર્યું ને વંડી ટપીને વહી આવે, ખાલી હીલું કર્યા ભેગું.
તો એ દીકરીને બહાર કાઢવાનો બીજો તમને કોઈ બાર તમે option? તોય હજી કહો છો બહાર કાઢવાનો. ઈ તમે પ્રેમ કરો છો, ઈ એકતરફી પ્રેમ છે તમારો, એનો પ્રેમ નથી. ઈ તમે માની બેઠા છો કે મારે પ્રેમ છે. હા 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 આ બાકી ઈ થોડા કોઈ પ્રેમ હોય, એને કઈ એને 5 માણસને કેવું પડે, કોકને ફોન કરવા પડે કે હું પ્રેમ કરું છું. પ્રેમ તો જગત કે આ પ્રેમ કરે છે. લેલા મજનુ એ પ્રેમ કર્યો, અરે પદ્માવતી ને વીર માંગડા વાળા એ પ્રેમ કર્યો. ઈ હું ત્યાં કેવા આવ્યા હતા ને ટપાલું લખી હતી? ના એ વખતે કઈ હતું નહીં ને. હા તો પછી એને ફોન કર્યો તો કોઈને પદ્માવતી કે મારો માંગડો મને મળતો નથી બાપુ. ઈ તો કણે વાતું થાય કે પદ્મા તારો પ્રીતમ આજ હિરણ ની હદમાં રહ્યો, હવે જાજા કરી જુવાર મને, મેં તો મીટે ને ભાળ્યો માંગડો. હવે આ ક્યાં આવા પ્રેમમાં પડતા નહીં. કોકની દીકરીઓ મરજે ને તમે મરજો ભૂંડાઈને આમાં નીકળી જાવ મારા. હું તો સાહેબ જો મારે આગળ પાછળ કોઈ છે નહીં. હું તમારે આગળ પાછળ નથી ભાઈ, કોકના હૈસે એ વી જા. ના સાહેબ એટલે જ ને જો તમારો આના દીકરો આમાં કોકનું ઘર ભાંગે રવા દ્યો, સુધરી જાવ. સાહેબ આમાં કેવું હોય, એના હજી લગ્ન નથી થયા. જ્યાંથી એના લગ્ન તમે થાય ને તોય બીજે હજી દિવસે કહો હું છો જવાબ એના બીજે લગ્ન final. થયા નથી, તમે ઈ વાતના કાપી નાખો. હા હા ઈ તમારી પોતાની મેટર છે. હા હા ભલે કાંઈ વાંધો નહીં. મને એવું લાગે તો કાલ પમદી રિંગ કરજો. તમને રૂબરૂ તમે કયો ત્યારે મળી જાવ. રૂબરૂ નથી મળી શકું એનું કારણ છે કે અત્યારે હું છે ને બહાર છું. હા 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 હા. હા હું અમુક રવિવારે આવી જાય ને ત્યારે રવિવારે હું હાજર હોઉં છું, ત્યારે હું તમને કહી. કોઈ વાંધો તો આ રેકોર્ડિંગ હતા ન ચડાવતો હો મનસુખભાઈ. ના ના એ અમારી રીતે તમે ખાલી વાયરલ કરવા પૂરતું કરી દઈએ. ના ના સાહેબ બહુ તકલીફ પડે એવું મને. ના તો તકલીફ બસ પડવા માંડી. એમાં સાંભળો તકલીફનું કારણ શું છે એ તમને કહું. કારણ કે એ બધા જે દારૂવાળા ને જુગારવાળા ઘરે આપણે તમે આમાં અમારે તો તમારે એકનું જ નામ લખવાનું, અમારે કોઈ લખવાનું. ઈ દારૂ વાળા અમારે કોઈનું આમાં નામ જ નથી આવતું. આ તો તમને પ્રેમ છે કે વેમ ઈ એક વાયરલ થાય છે.
મિત્રો તમારા આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.